ગુજરાતને બિહાર બનાવવા માંગે છે ભાજપ। ઉમેદવારોના અપહરણ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાના આકરા પ્રહારો। અત્યારે આખા ભારત દેશમાં નાનામાં નાની ચૂંટણી હોય કે મોટામાં મોટી ચૂંટણી હોય, દેશનો કોઈ પણ નાગરિક એમાં ફોર્મ ભરી શકે, ચૂંટણીમાં ઉભો રહી શકે, એવો અધિકાર દેશના મહાપુરુષોએ આપણને આપ્યો છે। પણ ભાજપ એમ ઈચ્છે છે કે કોઈ ફોર્મ જ ન ભરવું જોઈએ, બધું બિનહરીફ। કેમ ભાઈ, ભાજપ વાળાના બાપાનો દેશ છે, અમારો નથી, અમે નથી આ દેશમાં રહેતા અને અમારા માટે આ દેશ નથી, બધું ભાજપ વાળા કેમ થોડું હાલવાનું છે? આ વાતની નોંધ ગુજરાતના નાગરિકો તરીકે આપણે લેવી જોઈએ કે ભાજપ વાળા ગુજરાતને બિહાર બનાવવા માંગે છે। બિહારમાં આવી રીતે થતું કે ઉમેદવાર જ ઉપાડી જાય આખે આખા। હવે એ અહીંયા ચાલુ થયું। આપણે ભલે ગામડામાં રહીએ પણ આપણે વિચારવું પડશે કે જો આવી રીતે ઉમેદવારોને કિડનેપ કરીને, અપહરણ કરીને, દાદાગીરી કરીને જો ભાજપ જીતી જાય તો એ જીતેલા ઉમેદવાર પાસે કામ લઈને જવું કે મારો આપણું કિડનેપ કરી જાય તો? ચૂંટણી પહેલા જો અપહરણ કરી જતા હોય તો ચૂંટાઈ ગયા પછી તો એ શું કરે અને એની પાસે જવું કેમ? અને એટલે પહેલી મારી વિનંતી એ છે કે ગમે એ બાબત હોય પણ ચૂંટણીમાં ગુંડાગીરી કોઈ દિવસ હાલે નહીં। માણસ તો શાંતિથી રહેવા ઈચ્છે છે, ગુંડાઓને કોઈ દિવસ મત અપાય નહીં, માથાભારે માણસોને મત અપાય નહીં। આપણી જેવો હોય, આપણા માંથી આવતો હોય અને આપણા વતી બોલે એવો હોય એને જ મત અપાય। અને આપણા જેવો માણસ માત્ર આપણી પાર્ટી આમ આદમી પાર્ટીમાં હોય છે, એટલે એને ઝાડુના નિશાન પર મત આપો।